નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સાર્થક વિદ્યા મંદિરમાંથી હું પટેલ પૂજાબેન આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા છે કે બધા મજામાં જ હશો. હવે આપણે ધોરણ 8માંથી ધોરણ 9ની અંદર પ્રવેશ મેળવી લીધો છે. તો આપણે ધોરણ 9ની અંદર ઇંગ્લિશના પાઠ્યપુસ્તકની એકવાર નજર ફેરવી લઈએ અને પહેલા યુનિટના અભ્યાસ તરફ જઈએ. હવે પાઠ્યપુસ્તકની અંદર તમે પાઠ્યપુસ્તક ખોલશો એટલે ધોરણ 9ની અંદર આપણે કુલ 11 પાઠ ભણવાના છે. 11 યુનિટ આપેલા છે અને 4 પોએમ એટલે કે 4 કાવ્ય આપેલા છે. એનો અભ્યાસ કરવાનો છે, સાથે સાથે ગ્રામરનો અભ્યાસ કરવાનો છે અને સપ્લિમેન્ટરી યુનિટનો પણ અભ્યાસ કરવાનો છે. ધ્યાનપૂર્વક આ બધાય ટૉપિકનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. આજે આપણે યુનિટ 1 ચિતાસ ટીયર્સ એમાં પ્રી ટાસ્ક આપેલું છે, એનો અભ્યાસ કરીશું. જોવો જોઈએ પ્રી ટાસ્ક એટલે પૂર્વ કાર્ય. રીડ ધ પેસેજ, પેરેગ્રાફને વાંચો. નાની એવી સરસ મજાની સ્ટોરી આપેલી છે, નાની છે પણ બહુ બધું કહી જાય એવી છે. એનો અભ્યાસ આપણે આજે કરવાનો છે. જોવો જોઈએ. One day, Rosie went to a grocery shop to buy a packet of bread. One day એટલે એક દિવસ. રોશી નામની ગર્લ હોય છે, છોકરી હોય છે, એ એક દિવસ વેન્ટ એટલે ગઈ. ગોનું ભૂતકાળનું રૂપ આપેલું છે વેન્ટ. એક દિવસ રોશી ગઈ. ક્યાં ગઈ? ટુ અ ગ્રોસરી શોપ. ગ્રોસરી એટલે કરિયાણાની, શોપ એટલે દુકાન. એક દિવસ રોશી કરિયાણાની દુકાને ગઈ. ટુ બાય અ પેકેટ ઓફ બ્રેડ. શા માટે ગઈ હતી? બાય એટલે ખરીદવા. પેકેટ ઓફ બ્રેડ શું ખરીદવા માટે ગઈ હતી? તો કે બ્રેડનું પેકેટ ખરીદવા માટે ગઈ હતી. એક દિવસ રોશી કરિયાણાની દુકાને બ્રેડનું પેકેટ ખરીદવા માટે ગઈ હતી. આગળ જુઓ. When she saw that the shopkeeper was busy with the other customers. હવે દુકાને જાય છે ત્યારે when she saw એટલે જોયું, તેણીએ જોયું. that the shopkeeper એટલે દુકાનદાર, was busy with the other customers. દુકાનદાર હતો એ બિઝી હતો. બિઝી એટલે વ્યસ્ત. with the other customers. other એટલે બીજા, કસ્ટમર્સ એટલે જે ગ્રાહકો હતા એ. હવે ત્યાં દુકાને જાય છે એટલે દુકાનદાર બીજા ગ્રાહકોને વસ્તુ આપવામાં કંઈક વ્યસ્ત હતો. She stole some toffees from a jar. હવે શું કરે છે? She stole એટલે ચોરવું. સી એટલે કોણ? રોશી. રોશી શું કરે છે? ચોરી કરે છે. શેની? some toffees એટલે ચોકલેટ, પીપર જે આપણે કહીએ તે. ચોકલેટની ચોરી કરી લીધી. સ્ટોલ એટલે ચોરી લીધું. સ્ટીલનું ભૂતકાળનું રૂપ શું થાય? સ્ટોલ. સ્ટીલ એટલે ચોરવું અને સ્ટોલ એટલે ચોર્યું. ફ્રોમ અ જાર, જે ચોકલેટનું બરણી હતી એની અંદરથી થોડીક ચોકલેટ છે એ ચોરી લે છે. વેન સી ગોટ બેક હોમ. વેન એટલે જ્યારે. હવે જ્યારે તેણી ગોટ બેક હોમ પાછી ઘરે આવી. Her mother asked her from where she had got the toffees. હવે ઘરે આવે છે એટલે સ્વાભાવિક રીતે કોઈ પણ આપણે વસ્તુ લાવ્યા હોય તો કુટુંબના પરિવારના જે વડીલ હોય એ પૂછે છે કે આ વસ્તુ ક્યાંથી આવી, કેવી રીતે આવી. અહીંયા રોશીના મમ્મી પણ પૂછે છે. Her mother asked એટલે પૂછ્યું. રોશીના મમ્મીએ પૂછ્યું. Her from where she had got the toffee. વેર એટલે ક્યાંથી. સી હેડ ગોટ ધ ટોફી. આ ચોકલેટ તને ક્યાંથી મળી, એમ ક્યાંથી લઈ આવી. આગળ જુઓ. રોશી ટોલ્ડ હર મધર ધ ટ્રુથ. રોશી છે ટોલ્ડ એટલે કહ્યું. ટેલનું ભૂતકાળનું રૂપ શું છે? ટોલ્ડ. ટોલ્ડ એટલે કહ્યું, ટેલ એટલે કહેવું. રોશીએ એના મમ્મીને ટ્રુથ, જે સાચી હકીકત હતી કે દુકાનદાર છે એ પોતે ગ્રાહકોમાં વ્યસ્ત હતો, એવામાં એનું ધ્યાન નહોતું એટલે બરણીમાંથી મેં થોડીક ચોકલેટો લઈ લીધી. આગળ જુઓ. એના મમ્મી શું કહે છે? હર મધર સેડ. એના મમ્મીએ કહ્યું. ઇટ્સ રિયલી વેરી બેડ ટુ સ્ટીલ. શું કહે છે?
રિયલી એટલે ખરેખર, વેરી બેડ એટલે ખૂબ જ ખરાબ, ટુ સ્ટીલ ચોરી કરવી એ ખૂબ જ ખરાબ બાબત છે. ધ શોપકીપર માઇટ નોટ બી લુકિંગ એટ યુ. હવે એના મમ્મી એને સમજાવે છે કે શોપકીપર કદાચ માઇટ નોટ બી લુકિંગ, એને કદાચ તને નથી જોયું, લુકિંગ એટલે જોયું. બટ ડિસઓનેસ્ટી ડિસ્ટ્રોયઝ ફેઇથ ઇન પીપલ. પણ ડિસઓનેસ્ટી એટલે અપ્રામાણિકતા, ડિસ્ટ્રોયડ એટલે તોડવું, ફેઇથ એટલે વિશ્વાસ, ઇન પીપલ એટલે લોકોમાં. આપણે જ્યારે કોઈ સાથે અપ્રામાણિક રીતે વર્તીએ છીએ ત્યારે આપણે સામેની વ્યક્તિ સામેનો જે કાંઈ વિશ્વાસ હોય છે એ શું થાય છે? તૂટી જાય છે. બીજી વાર એ વિશ્વાસ કરતાં વિચાર કરશે. એટલે એના મમ્મી એને સમજાવે છે ક્યારેય કોઈ સાથે અપ્રામાણિક રીતે વર્તવું જોઈએ નહીં, અનીતિથી કોઈ પણ વસ્તુ કાંઈ પણ લેવું જોઈએ નહીં એમ. સો વન શુડ નેવર સ્ટીલ ઓર લાય. તેથી આગળ શું એના મમ્મી સમજાવે છે? વન શુડ નેવર, નેવર એટલે ક્યારેય, સ્ટીલ એટલે ચોરી કરવી, ક્યારેય આપણે ચોરી કરવી જોઈએ નહીં. ઓર લાય અથવા તો લાય એટલે ખોટું, ખોટું બોલવું જોઈએ નહીં કે ચોરી કરવી જોઈએ નહીં. આગળ જુઓ. રોશી અન્ડરસ્ટુડ ધ વર્ડ્સ ઓફ હર મધર. હવે રોશી છે એને અન્ડરસ્ટુડ એટલે સમજાઈ ગયું, એના મમ્મીએ જે સમજાવ્યું એ સમજાઈ ગયું. અન્ડરસ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ અહીંયા આપેલું છે અન્ડરસ્ટુડ. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું અને અન્ડરસ્ટુડ એટલે સમજાઈ ગયું. ધ વર્ડ્સ ઓફ હર મધર. એના મમ્મીએ જે કાંઈ વર્ડ્સ, શબ્દો કીધા હતા તેણીને સમજાઈ ગયા. એન્ડ વેન્ટ બેક ટુ ધ શોપ ટુ રિટર્ન ધ ટોફીસ. અને વેન્ટ બેક, વેન્ટ એટલે ગઈ, બેક એટલે પાછી. હવે પાછી રોશી ક્યાં જાય છે? ટુ ધ શોપ, જે દુકાને બ્રેડનું પેકેટ લેવા ગઈ હતી, જ્યાંથી એને ટોફીની ચોરી કરી છે, અહીંયા પાછી જાય છે. ટુ રિટર્ન ધ ટોફી ટુ ધ શોપકીપર. શા માટે પાછી જાય છે? તો કે ટોફી જે એને ચોરી હતી એ રિટર્ન ધ ટોફી એટલે પાછી એ ટોફી આપવા માટે જાય છે. કોને? ટુ ધ શોપકીપર, દુકાનદારને એ ટોફી પાછી આપવા માટે જાય છે. રોશી આઈ એમ સોરી ફોર વોટ આઈ ડીડ. હવે રોશી છે એ દુકાનદારની માફી માગે છે કે આઈ એમ સોરી, મને માફ કરી દો, હું માફી ઈચ્છું છું એમ. ફોર વોટ આઈ ડીડ, મેં જે કાંઈ કર્યું છે એના બદલ મને માફ કરી દો. ધ શોપકીપર ઇટ્સ ઓકે ડિયર. હવે સાચું આપણે સામેવાળાને કહી દઈએ એટલે સામેવાળા પણ સ્વીકારી જ લે છે. શું કહે છે દુકાનદાર? તો કે ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં. ડિયર એટલે વાહલી, કાંઈ વાંધો નહીં બેટા. યુ આર અ ગુડ ગર્લ. તું કેવી છોકરી છો? ખૂબ જ સારી છોકરી છો. સરસ મજાનું એવું નાની એવી સ્ટોરી આપેલી છે, સમજાઈ ગઈ હશે લગભગ. શું કીધું? રોશી નામની છોકરી હોય છે એ એક વખત દુકાને બ્રેડનું પેકેટ લેવા માટે જાય છે. હવે કરિયાણાની દુકાને પહોંચે છે ત્યારે એ શું જોવે છે? દુકાનદારને બીજા લોકો સાથે વ્યસ્ત જોવે છે. પોતે દુકાનદાર છે એ પોતાના ગ્રાહકોમાં વ્યસ્ત હોય છે, એટલે કે દુકાનદારનું ધ્યાન હોતું નથી. એવામાં રોશી છે એ બરણીમાંથી થોડીક ચોકલેટો ચોરી લે છે. હવે એ ચોરીને ઘરે લઈ આવે છે ત્યારે એના મમ્મી પૂછે છે કે આ ચોકલેટ ટોફી ક્યાંથી લઈ આવી તું? એટલે રોશીએ સાચી જે હકીકત હતી એ કહી દે છે અને એના મમ્મી છે એને સમજાવે છે કે આપણે ક્યારેય ચોરી કરવી જોઈએ નહીં, કે ક્યારેય ખોટું બોલવું જોઈએ નહીં. ભલે દુકાનદારે ન જોયું પણ આનાથી શું થશે? લોકોમાં અપ્રામાણિકતા છે એ અપ્રામાણિકતાથી આપણો વિશ્વાસ છે એ ગુમાવી બેસશું એવું એને સમજાવે છે. રોશી પણ સમજી જાય છે અને પાછી દુકાને આવે છે અને દુકાનદારને કહે છે કે મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો અને આ ટોફી પાછી લઈ લ્યો. ત્યારે દુકાનદાર શું કહે છે? વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, તું સારી છોકરી છો. યુનિટ 1માં આપણે ચિત્તાઝ ટીયર્સનો અભ્યાસ છે એ આવતીકાલે કરીશું, પણ એના પહેલાં એના સ્પેલિંગ આપણે પાકા કરવાના રહેશે. ચિત્તાઝ ટીયર યુનિટ 1ના સ્પેલિંગ પાકા કરવાના છે અને ખાસ આપણે
2 બુક્સ બનાવવાની છે, એક પાઠ્યપુસ્તકની અને એક ગ્રામરની. જે અહીંથી હોમવર્ક આપવામાં આવે એ બધું હોમવર્ક તમારે એમાં લખવાનું રહેશે. પહેલા યુનિટના સ્પેલિંગ પાકા કરી રાખજો અને ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.